આ જનરેશનના બહુ જ બધા એડવાન્ટેજીસ પણ છે. આ જનરેશન બહુ જ ક્લિયર છે એમને શું જોઈએ છે, એટલે એ પીપલ પ્લીઝિંગમાં નથી માનતા કે કોકને ખુશ કરવા માટે મારે પોતાની જાતને સેક્રિફાઈસ કરી નાખવી જોઈએ, નથી માનતા. મારા માટે જે સારું છે એટલે મી ફર્સ્ટ પ્રિન્સિપલ, જે સાયકોલોજીનો બહુ પોઝિટિવ પ્રિન્સિપલ ગણાય છે કે તમે પ્લેનમાં બેસો તો નથી કહેતા કે પ્રેશર ઓછું થવા પર ઓક્સિજન માસ્ક પહેલાં લગાડજો પછી બીજાને. બસ તો આ જનરેશને માની લીધું છે કે પહેલાં મારે પોતાને મદદ કરવાની છે, મારે ગ્રો થવાનું છે, પછી બીજાને કરીશ. સો બહુ ક્લેરિટી છે, એ પોતાની જાતને આગળ મૂકે છે, પહેલાં મૂકે છે, એ હસલિંગમાં ઓછું માને છે. એટલે મારા જેવો માણસ આઈ સ્ટીલ રિમેમ્બર કે 10 કામ ભેગું કરી લેતો હતો, પણ આ જનરેશનને જે કામ સોંપ્યું એ જ કરશે, એક્સ્ટ્રા નહીં કરે. આ એના પોઝિટિવ્સ છે. નેગેટિવ્સ, આ જનરેશન સૌથી પ્રોક્રેસ્ટિનેટેડ જનરેશન છે, કારણ કે આ જનરેશનમાં પ્લેઝર પ્રિન્સિપલ બહુ જલ્દી આવી ગયો હતો, જેના કારણે એમને આનંદ ના હોય, ડોપામિનનો રશ ના મળતો હોય તો બોર બહુ જલ્દી થઈ જાય છે. એમને નથી કરવું, કારણ કે આ એ જનરેશન છે કે જેને સોશિયલ મીડિયા, ગેમ્સ, ઓનલાઈન ઇન્ટરનેટ ગેમ્સ, પોન, આ બધું એટલું જલ્દી એક્સપોઝ કરેલું છે કે એમનું બ્રેન હાઈલી એક્સાઇટેબલ છે. સો નોર્મલ વસ્તુ આ લોકોને બોરિંગ લાગે છે. બોરિંગ વસ્તુ આ લોકોને તો મતલબ સહન જ નથી થતી, બોર્ડમ સહન નથી થતો, અને એકદમ જ હાઈપર રહેવું છે આમને. સો આના કારણે એ લોકોને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ છે કે આટલું કરું ને આટલું બધું મળી જવું જોઈએ. જ્યારે આપણે એમ માનતા હતા કે ખૂબ બધી મહેનત કરીને માર્ક્સ લાવી, આ લોકોને એમ છે કે આગલી રાતના વાંચીને પાસ ન થવું. સો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને પ્રોક્રેસ્ટિનેશન એમના નેગેટિવ્સ છે.